આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ તેમાં સ્વાધ્યાય 2.3 નો દાખલા નંબર 5 અવયવ પાડો. પહેલો દાખલો આપણે અગાઉના વિડીયોમાં જોયો હતો. આજે આપણે બીજો દાખલો જોઈએ જેની રકમ છે x ઘન ઓછા 3x વર્ગ ઓછા 9x ઓછા 5. પહેલા તો શું કરવાનું, કાં તો 1 કાં તો -1, બે માંથી કોઈ પણ એક વસ્તુ આપણે મૂકી અને ચેક કરી લઈએ. જો પહેલા તો બહુપદીનું નામ આપીએ, p of x બરાબર x નો ઘન ઓછા 3x વર્ગ ઓછા 9x ઓછા 5. પેલા 1 મૂકીએ, x જગ્યાએ શું મૂકીએ? 1. જ્યાં જ્યાં x દેખાય 1 મૂકો. x એટલે 1 ને એનો ઘન ઓછા 3 x એટલે 1 ને એનો વર્ગ ઓછા 9 x એટલે કે 1 મૂકવાનું ઓછા 5. ચાલો 1 નો ઘન 1 ઓછા 3 1 નો વર્ગ 1, આ બધું એમને ઓછા 9 1 ઓછા 5 બરાબર 1 ઓછે વત્તે ઓછા 3 એકુ 3 ઓછે વત્તે ઓછા 9 એકુ 9 અને ઓછા 5. એમને જ ખબર પડી જાય કે આ તો 0 થાય એવું લાગતું નથી, કેમ કે 1 માંથી 3 જાય તો ઓછા 2, ઓછા 2 ને ઓછા ને ઓછા 11, ઓછા 11 ને ઓછા 5 એટલે ઓછા 16 થયા ભાઈ. બરોબર, શું કરી દો? ઓછા વડે સરળ કરો. 9 ને 3 12, 12 ને 5 17, 17 ઓછા 17 ને વત્તા એટલે ઓછા 16, જે 0 નથી. એટલે કે x ની જગ્યાએ 1 મૂકવાથી આપણે જવાબ 0 આવ્યો નહીં. તો હવે આપણે શું મૂકશું? -1 મૂકીએ. ચાલો ફરીથી p of x બરાબર આપણે પાછી બહુપદી મૂકીએ, x નો ઘન ઓછા, અહીં આપણે આમ દર્શાવી દઈએ, x નો ઘન ઓછા 3x નો વર્ગ ઓછા 9x ઓછા 5. હવે ઓછા 1 મૂકીએ, જ્યાં જ્યાં x છે ત્યાં ઓછા 1 મૂકો. x ની જગ્યાએ ઓછા 1, x ની જગ્યાએ ઓછા 1 ને એનો ઘન ઓછા 3, x ની જગ્યાએ ઓછા 1 ને એનો વર્ગ ઓછા 9, x ની જગ્યાએ ઓછા 1 ને ઓછા 5. ચાલો 1 નો ઘન 1, માઇનસ ની નિશાની એકી ઘાત, જવાબ આવશે માઇનસમાં. ઓછા 3 એમને. હવે જો 1 નો વર્ગ 1, ઓછાની નિશાની 2 કી ઘાત, જવાબ આવશે પ્લસમાં. બાકી બધું એમને ઓછા 9 ઓછા 1 ઓછા 5 ઓછા 1 ઓછે વત્તે ઓછા 3 ઓછે ઓછે વત્તા 9 અને ઓછા 5. તો એવું વત્તા 9 એમને રાખીએ. બાકી ઓછા વાળા છે ને બધાનું સરળ થાય કે ઓછે ઓછે વત્તા, તો 1 માં 3 ઉમેરો તો 4 પણ -4, વળી પાછું ઓછે ઓછે વત્તા 4 માં 5 ઉમેરો તો 9 એટલે -9 આવશે. ટૂંકમાં 1 ને 3 4, 4 ને 5 9, 9 માંથી 9 જાય તો 0, એટલે કે p of -1 બરાબર 0. એટલે કે મને એક અવયવ મળ્યો. શું કર્યું આપણે? x બરાબર -1 મૂક્યા, x બરાબર -1 મૂક્યા ને. હવે -1 આ બાજુ આવે તો શું થાય? x વત્તા 1 બરાબર 0. એટલે કે મને એક અવયવ, તેથી એક અવયવ કયો મળ્યો? x વત્તા 1 છે. બરોબર, તેથી એક અવયવ x વત્તા 1 છે. શું કર્યું? x બરાબર -1 મૂકો, -1 આ બાજુ તો પ્લસ એટલે x વત્તા 1 તો મળી ગયો. હવે આપણે શું કરતા હતા? સહગુણક. x ના ઘનનો સહગુણક 1 છે, x ના વર્ગનો સહગુણક -3 છે, x નો સહગુણક -9 છે અને અચળ પદ -5 છે. હવે અહીંયા આપણે p of -1 એટલે x બરાબર -1 મૂક્યા એટલે અહીંયા આવશે -1. અહીંયા તો 0 થી શરૂઆત કરવાની, 1 માં 0 ઉમેરો તો 1 એકુ 1, ઓછે વત્તે ઓછા, ઓછા 3 ઓછા 1 ઓછો ઓછે વત્તા એટલે 4 થશે. 3 ને 1 4, મોટા 3 ની નિશાની માઇનસ તો માઇનસ. હવે 1 4 4 ઓછે ઓછે વત્તા, એટલે કે વત્તા 4 ના બદલે ખાલી આપણે શું લખશું? 4. ફરીથી 1 4 4 ઓછે ઓછે વત્તા, અહીં ઓછા 4 છે. ચાલો ઓછા 9 વત્તા 4 એટલે ઓછે વત્તે ઓછા, ઓછે એટલે બાદબાકી, 9 માંથી 4 જાય તો 5, પણ મોટા 9 એની નિશાની માઇનસ તો માઇનસ. હવે 1 5 5 ઓછે ઓછે વત્તા, હવે ઓછા 5 વત્તા 5 શું થઈ જાય? 0. એટલે કે 1 ગુણ્યા x વર્ગ એટલે કે x વર્ગ, ઓછા 4 ગુણ્યા x એટલે કે ઓછા 4x અને ઓછા 5
એમને આ આપણને બીજી બહુપદી મળે. હવે હું આખી રકમ ફરીથી લખું, x નો ઘન ઓછા 3x નો વર્ગ ઓછા 9x ઓછા 5 બરાબર એમાંનો એક કોણ છે? x વત્તા 1. એક તો અવયવ મળી જ ગયો તો x વત્તા 1. બાકીની બહુપદી કઈ છે? તો કે x નો વર્ગ ઓછા 4x ઓછા 5 આવું મળ્યું. હવે આ જે છે એના પાછા આપણે અવયવ મેળવી લઈએ. બરોબર, શું છે રકમ? x વર્ગ ઓછા 4x ઓછા 5. તો અહીં કોણ છે? તો કે 1 ગુણ્યા અહીં કોણ છે? જો અહીંયા 1 ને અહીંયા 5. 1 ગુણ્યા 5, 5 1 5. એવા ભાગ પાડો કે ગુણાકાર 5 એ આવે અને બાદબાકી કરીને 4, તો એ પોતે જ 5 1 5. x વાળું છે તો અહીં x લખી નાખો, બાદબાકી કરો જો 5 માંથી 1 જાય તો 4. એટલે પેલું સ્ટેપ જે છે એમને લખવાનું x નો વર્ગ, વચ્ચેનું નહીં લખવાનું, એના બદલે આપણે ભાગ પાડ્યા 5x અને 1x, 1x એટલે x અને છેલ્લે ઓછા 5. આપણે શું કર્યું? બાદબાકી. બાદબાકી બે રીતે થાય, વત્તે ઓછે ઓછા ને ઓછે વત્તે ઓછા. હવે અહીં મધ્યમ પદ વચ્ચેનું પદ છે એને નિશાની માઇનસ છે, એટલે મોટા ને માઇનસ આપો. 5 અને 1 એમાંથી મોટા 5 એને શું આપવાનું? માઇનસ. માઇનસ આપવાનું હોય તો ઉપર નિશાની ન મૂકી શકાય, તો જવાબ આવશે અહીં માઇનસમાં અને પ્લસમાં. હવે આમાંથી કોમન કાઢો, આમાંથી કોમન નીકળે શું? તો કે x. તો બે વખત હતા, એક વખત સામાન્ય નીકળે તો એક વખત x વધશે, ઓછા ને ઓછા x નીકળી ગયા વધશે 5. હવે આમાં આ જે છે ને સ્ટેપ એમાં કઈ નીકળે જ નહીં, પણ વત્તા 1 કાઢજો, નકર છે ને અંદર નિશાની બધી ફરી જાય. હવે અહીં વત્તા x અને ઓછા 5 બરોબર. જો ઓછા 1 તમે કોમન કાઢશો ને તો અહીં ઓછા x વત્તા 5 થઈ જાય, તો પછી આ બે કૌંસ આપણે સરખા નહીં રહીએ. હવે સરખો કૌંસ જે છે x ઓછા 5, એક વાર આમાંથી કોમન x, આમાંથી કોમન વત્તા 1. ચાલો આ બે આપણને અવયવ મળી ગયા. ફરીથી પાછું લખીએ, x નો ઘન ઓછા 3x વર્ગ ઓછા 9x ઓછા 5 બરાબર x વત્તા 1 ગુણ્યા આ શું હતું? x વર્ગ ઓછા 4x ઓછા 5. ચાલો x વત્તા 1 એમને આ જે છે એના અવયવ હમણાં જ આપણે પાડ્યા, x ઓછા 5 x વત્તા 1, x ઓછા 5 x વત્તા 1. એટલે કે આને આમ પણ લખી શકો, x વત્તા 1 એનો વર્ગ x ઓછા 5. આ રીતે તમે આનો જવાબ લખી શકો. કેમ કે x વત્તા 1 જે છે ને બે વાર આવ્યા, તો તમે x વત્તા 1 એનો વર્ગ અને એને ગુણ્યા x ઓછા 5 આ રીતે પણ તમે જવાબ લખી શકો. ક્લિયર? ચાલો તો આપણો ફાઇનલ જવાબ. તો દાખલો 5 એનો અવયવ પાડો, એનો બીજો દાખલો આપણે અહીં પૂરો કરીએ છીએ.